મૃગાવતી મહાભિનિષેક્રમણના માર્ગે અવંતિપતિ ચંડપ્રદ્યોતની નજર સમક્ષ સોહામણી એક સ્વપ્ન સૃષ્ટિ નૃત્ય કરી રહી હતી. જે સ્વપ્ન સૃષ્ટિમાં કૌશાંબીના કોટ કિલ્લાના નવનિર્માણની સમાપ્તિ અને મહાસતી મૃગાવતીની પ્રાપ્તિ, આ બે મુખ્ય દ્રશ્યોની જ પ્રધાનતા હોય. મૃગાવતી પરના પોતાના પ્રેમની પ્રતીતિ કરાવવા ચંડપ્રદ્યોત એ રીતે કોટ કિલ્લાનું નિર્માણ કરાવવા માંગતો હતો કે જેવું નિર્માણ કોઈએ જ કરાવ્યું ન હોય. અને આ માટેનો વ્યૂહ એણે એવો ગોઠવ્યો કે અવંતીથી કૌશાંબી સુધીની એક સલંગ માળો સાંકળ રચીને અવંતીથી એક હાથથી બીજા હાથમાં, બીજા હાથમાંથી ત્રીજા હાથમાં, આ રીતની કરસેવા દ્વારા કિલ્લાના નિર્માણ માટેની ઈંટ, પથ્થર આદિ સામગ્રી છેક કૌશાંબી સુધી આવતી જાય અને નિર્માણ કાર્ય વેગ પકડતું જાય. ચંડપ્રદ્યોતની પોતાની સેના જ વિરાટ હતી. એમાં વળી 14 રાજવીઓ અસૈન્ય મદદ હતા. એથી અવંતી કૌશાંબી વચ્ચે આવી માનવ સાંકળ રચવી એ ચંડપ્રદ્યોત માટે ડાબા હાથનો ખેલ હતો. કૌશાંબીમાં નિર્માણ કાર્યનો પ્રારંભ કરાવી દઈને અને બીજી બધેય વ્યવસ્થા બરાબર ગોઠવી દઈને એક દી ચંડપ્રદ્યોત ઉજ્જૈનીમાં પહોંચી ગયો. ત્યાં પહોંચી જઈને એણે પોતાના મુખ્ય કાર્ય તરીકે કૌશાંબીના કિલ્લા નિર્માણને જ પ્રાધાન્ય આપ્યું. આ કાર્યમાં સહેજે લાંબો સમય કૌશાંબીમાં ગાળવા કરતાં ઉજ્જૈનીના ગાળવો અનેક દ્રષ્ટિએ વધુ લાભપ્રદ હોવાથી ચંડપ્રદ્યોતે આવો નિર્ણય લીધો હતો. કૌશાંબીના કિલ્લા નિર્માણની વાતો જેમ જેમ ફેલાતી ગઈ એમ અનેક રાજ્યો ચંડપ્રદ્યોતના આવા અકલ્પ્ય દિલ પરિવર્તનથી આશ્ચર્યમગ્ન બનતા ગયા. આમ એક તરફ આશ્ચર્યમગ્નતા વધી ગઈ, બીજી તરફ કોટ કિલ્લાની ઊંચાઈ વધતી ગઈ. એ કાળમાં રાજ્યની અજેયતાના મુખ્ય આધાર કોટ કિલ્લાની ઊંચાઈ મજબૂતાઈ જ ગણાતી. એથી કૌશાંબીના બધા જ પ્રશ્નો કોટ કિલ્લાના નિર્માણ દ્વારા જ હલ થઈ જાય એમ હતા. દિવસો, મહિનાઓ અને વર્ષોને વીતતા શિવાળ, ધાર્યા કરતાં થોડા જ વર્ષોમાં આભને અડતા કોટ કિલ્લાથી કૌશાંબી નગરી જ્યારે સુરક્ષિત થઈ ગઈ ત્યારે આ નિર્માણની પૂર્ણાહુતિના સમાચાર જણાવવા હર્ષપૂર્વક હવે પછીનું મૃગાવતીનું કર્તવ્ય યાદ દેવડાવવા એક દી ચંડપ્રદ્યોતે ખૂબ જ કુશળ દાસીને કૌશાંબી તરફ રવાના કરી. ચંડપ્રદ્યોતના મનોરથના વેગ કરતાં સવાયા વેગ સાથે એ દાસી કૌશાંબીમાં આવીને ઊભી. જે રીતે કિલ્લો નિર્માણ પામ્યો હતો એના દર્શનથી આશ્ચર્ય વિભોર બની ગઈ હતી. આસપાસ ક્યાંય ના હોય એવો એ કિલ્લો બન્યો હતો. એની ઊંચાઈ આભને અડતી હતી તો એનો પાયો પાતાળને સ્પર્શતો હતો. એની પહોળાઈ સહેલાઈથી પાર કરી શકાય એવી ન હતી. આવો અજોડ અદભુત એ કિલ્લો બન્યો હતો. કિલ્લો તો કૌશાંબીનો જ, આવા શબ્દ મોંમાંથી સરી પડે એવા એ કિલ્લાનું કાર્ય સંપૂર્ણ થઈ ગયું હતું. કિલ્લાની અદભુતતા માણતી માણતી દાસી કૌશાંબીમાં પ્રવેશી તો કોટ કિલ્લાની અંદર પણ પગલે પગલે નવનિર્માણ જ નજરે ચડતું હતું. ઠેર ઠેર જળ સંગ્રહ અને અન્ન સંગ્રહ જોવા મળતા હતા. રાજમાર્ગો વધુ સુરક્ષિત કરાયા હોય એમ લાગતું હતું. આ બધું નિહાળતી નિહાળતી દાસી છેક રાજમહેલમાં પહોંચી તો રાજમહેલની રોનક પણ એને દર્શનાઈ જણાઈ. દાસીનું નામ અવંતિકા હતું. એણે મૃગાવતી સમક્ષ પહોંચી જઈને એકાંતમાં મળવાની ઈચ્છા દર્શાવી. મૃગાવતીની આંખના એક ઇશારે એકાંત સુલભ બની ગયું. એકાંત જણાતાં જ નિર્ભીક બનીને દાસીએ પોતાના પરિચય આપતા જણાવ્યું, હું ઉજ્જૈનીથી આવી છું. મારું નામ અવંતિકા છે. મહારાજ ચંડપ્રદ્યોતનો એક મહત્વનો સંદેશ લઈને હું આવી છું. એમણે મૌખિક એમ કહેવડાવ્યું છે કે ઉજ્જૈનીએ કૌશાંબીનું ઈચ્છિત તો પૂરું કર્યું, હવે કૌશાંબી ઉજ્જૈનીનું ઈચ્છિત ક્યારે પૂરું કરશે? મૃગાવતી સ્વસ્થ બની ગઈ. એણે પૂછ્યું, અવંતિકા, અરસપરસના ઈચ્છિત અંગે મહારાજે કંઈ નિર્દેશ કર્યો છે ખરો? જવાબમાં અવંતિકાએ મહારાજનો સંદેશપત્ર મૃગાવતીના હાથમાં મૂકીને હસતા હસતા કહ્યું, આપની વિસ્મરણશીલતા અંગેનો વિચાર આવી ગયો છે. એથી જ કદાચ મહારાજે આ પત્ર પાઠવ્યો હોવો જોઈએ. વિગતવાર લખાયેલા પત્રમાં કદાચ અરસપરસના ઈચ્છિત અંગેનો ઉલ્લેખ હોવો જ જોઈએ. મૃગાવતીએ ચંડપ્રદ્યોતનો પત્ર ખોલીને વાંચવા માંડ્યો. એમાં લખ્યું હતું, મારી મનોરથ માળાને મણકે મણકો જેની સ્મૃતિથી રોમાંચક બની ઉઠે છે એવી દેવી મૃગાવતી, તને જ ઈષ્ટ હતું. એ ઈષ્ટપૂર્તિની જવાબદારી મેં તો બરાબર અદા કરી બતાવી. હવે મારી ઈષ્ટપૂર્તિ ક્યારે થવા પામશે? મારે માટે તો પળ ઘડી સમી, ઘડી પ્રહર સમી, પ્રહર દિવસ સમો, દિવસ સપ્તાહ સમો, સપ્તાહ પક્ષ સમો અને પક્ષ મહિના સમો વીતી રહ્યો છે. મહિના તો મેં વર્ષ જેવા વશમાં વિતાવ્યા છે. હવે થોડો પણ વિલંબ વેઠવો મારા માટે ગજા બહારની વાત છે. મેં તારું મનગમતું કરી આપવા માટે રાત દાડો એક થઈ જાય એવો પ્રચંડ પુરુષાર્થ કરીને અંતે આજે કૌશાંબીની સુરક્ષાને એટલી બધી સજ્જડ બનાવી દીધી છે કે હવે એની કાંકરીએ કોઈ ખેરવી ન શકે. પત્રમાં આથી વધુ કંઈ લખવાની જરૂર મને જણાતી નથી. મને વિશ્વાસ છે કે હવે તારું આગમન જ આ પત્રનો પ્રત્યુત્તર હશે. પ્રદ્યોતનો આ પત્ર વાંચીને વાઘણ અને નાગરની જેમ છંછેડાયેલી મૃગાવતીએ પોતાનો પ્રત્યુત્તર વાળતા કહ્યું, અવંતિકા,
તારો રાજો આમ રક્ષક મટીને ભક્ષક બનવા હજી સુધી તલપાપડ જ છે? કૌશાંબીની રક્ષા કરીને મેળવેલો યશ સવાયો કરી બતાવવો એ તારા રાજાની ફરજ છે, અને એ મને શીલ રક્ષામાં સહાયક બનવા દ્વારા જ અદા થઈ શકે છે. નાગના માથે રહેલો મણિ, કેસરીના કેસરા અને સતી નારીનું શીલ, આ ત્રણેય એવી ચીજ છે કે જે કોઈ લૂંટી શકે નહીં, અને લૂંટવેલા આવેલો જ લૂંટાઈ જાય. એવી પ્રભાવશાળી આ ચીજોને પ્રભાવકતા હોય, પરચો મેળવવા ઈચ્છવું એ કે આ ત્રણેયનું પારખું કરવાની ચેષ્ટા કરવી એ ઝેરના પારખા કરવા જેવું જીવલેણ જોખમ છે. માટે તું તારા રાજાને કાનમાં ને સાનમાં સમજાવી દે કે પારખા ઝેરના ના હોઈ શકે. મૃગાવતીનો નાગણસમો ફૂફાડો જોઈને એકવાર તો અવંતિકા ડઘાઈ જ ગઈ અને ભયની મારીએ નીચી પડતા રહી ગઈ. પણ બીજી જ પળે સજ્જ થઈ જતાં એણે કહ્યું, પણ વચનનું શું? શીલધનની જાળવણી જરૂર મહત્વની છે, પણ આપેલા વચન અને વિશ્વાસનો ભંગ કરવાનો એથી કંઈ પરવાનો પ્રાપ્ત થઈ જતો નથી. વચન આપતા પૂર્વે આવું ડહાપણ ક્યાં ભૂલાઈ ગયું હતું? મૃગાવતીનો જુસ્સો હજી એનો એ જ હતો. એણે જવાબ વાળ્યો, અવંતિકા, મને ડહાપણની યાદ દેવડાવનારી તારી આવી વાતમાં ડહાપણ અંશ પણ છે ખરો? ધર્મે માયા તો માયા, આ નીતિની શીખ જો તારા કાને એકવાર પણ પડતી હોત તો તું આમ દોડાડી બનીને મને શિખાના આપવા આવત જ નહીં. જો ધર્મને સાચવવા માટે દેખીતા ક્રોધ, માન, માયા, લોભ કરવા પડતા હોય તો આ ચારેય કષાયનું સેવન એ પણ ધર્મારાધન રૂપ જ છે, અને ચારેયનો ત્યાગ કરવાથી પણ જો ધર્મની રક્ષા ભયમાં મુકાતી હોય તો એ કષાય ત્યાગ મહા અધર્મરૂપ બની જતો હોય છે. આટલું પહેલાં તારા કાળજે કોતરી કાઢ, પછી ધર્મ અને અધર્મની ફિલસૂફીની વાતો કરવાનો અધિકાર તને મળી શકે. મૃગાવતીના ધર્મરક્ષાની ખુમારીથી ભર્યો આ જવાબ હતો, એથી અવંતિકા બીજું તો શું બોલી શકે? એનું તો મોઢું જ સિવાય ગયું. એનું મોઢું જ્યારે માંડ ખુલ્યું ત્યારે એ મોહમાંથી ઘણી મુસીબતે આટલા શબ્દો બહાર નીકળ્યા, તેવી આશભર્યા અંતરે આવેલી મારે હું સાવ નિરાશ અને હતાશ બનીને જ પાછું ફરવું પડશે. આપનો કોઈ સંદેશો? મૃગાવતીના જવાબમાં એની એ જ જવાબંધી ધસી આવી. એણે કહ્યું, આવા કાર્યમાં નિરાશા, હતાશા જ ઈચ્છવી જોઈએ. માટે તારે આથી તો ખુશ થવા જેવું છે. એના બદલે તું ખિન્ન કેમ બની રહી છે? બસ શીલ રક્ષા એ જ મારો સંદેશ છે. અવંતિકાની ધારણા ધૂળમાં મળી હતી. એટલું જ નહીં, ઉપરથી તો ધારણા સાવ જ અવળી પડી હતી. એથી અવિલંબે એ અવંતી તરફ પાછી ફરી. મહાસતીની ખુમારી કેવું એને આ પહેલવેલો જ અનુભવ થવા પામ્યો હતો. આ અનુભૂતિ એના અંતરમાં વસી ગઈ હતી. પણ રાજસેવા જ એવી હતી કે આ રીતે દુરાચારની દલાલી કરવી જ પડે. એક દિવસ ઉજ્જૈની પહોંચી જઈને એણે રાજવી ચંડપ્રદ્યોતને કહ્યું, નાગના મસ્તકનો મણિ હજી મળી શકે, પણ મહાસતી મૃગાવતી આપને મળે એ તો કોઈ કાળે શક્ય જ જણાતું નથી. આ સાંભળીને તો ચંડપ્રદ્યોત પછડાઈ જ પડ્યો. અવંતિકાએ ચંડપ્રદ્યોતને સ્વસ્થ બનાવીને પછી બધી જ વાત વિગતવાર સંભળાવી, તેમજ અડીખમ કોટના કિલ્લાથી સુરક્ષિત બને કૌશાંબીની વર્તમાન પરિસ્થિતિ શી છે એ પણ કહી સંભળાવ્યું. જે સાંભળીને ચંડપ્રદ્યોતથી એક ઊંડો નિસાસો લેવાઈ ગયો. ઓહ, તો ફાળ ચૂકેલા વાણા જેવી મારી દશા થઈ. કૌશાંબી સુરક્ષિત રહે એ માટે મેં આ બધા જે કંઈ પ્રયત્નો કર્યા એ હવે તો સાપને દૂધ પાવા જેવા જ વિપાક આણનારા નીવડ્યા વિના નહીં રહે. મારા જ શસ્ત્રોથી કૌશાંબી હવે મારી જ સામે લડ્યા વિના નહીં રહે કે શું? એક બાજુ ચંડપ્રદ્યોત આમ સાવ હતાશા અનુભવી રહ્યો તો બીજી તરફ મૃગાવતીની આવી બુદ્ધિ કુશળતા પર ચંડપ્રદ્યોતથી વારી જવાયું. તેમજ એની શીલ શ્રદ્ધા પણ એને વખાણવા જેવી જણાઈ. આ બધું હોવા છતાં સ્ત્રી ચરિત્ર આગળ પોતાની ભૂંડી રીતે જે હાર થઈ હતી એનો કાળી ઘા એના કાળજાને આ રીતે વીંધી રહ્યો કે ઉજ્જૈનીમાં મોં ઊંચું રાખીને હરવું ફરવું પણ એના માટે ભારી થઈ પડ્યું. હાર્યો જુગારી જો બમણું રમે તો પછી હારેલો કામી ક્રોધી ચંડપ્રદ્યોત 4 ગણું રમવા મેદાન પડે. એમાં તો શી નવાઈ હતી? એથી અવિલંબે એણે કૌશાંબીની સામે લડાઈ જાહેર કરી દીધી. યુદ્ધ જો જંગવું જ હોય તો રાજાઓ પાસે તો નિમિત્તોનો ક્યારેય દુકાળ હોતો જ નથી. એથી ચંડપ્રદ્યોતે એવું એક નિમિત્ત આગળ કર્યું કે લડાઈને ભૂલીને સગાઈને સાચવવા માટે લોહી પાણી એક થઈ જાય એ રીતનો મેં ભોગ આપ્યો છે. પણ આ ભોગ બદલ આભાર માનવાની પણ તૈયારી કૌશાંબીએ ન દર્શાવી. એથી એના જવાબ લાવવા માટે મારે હવે યુદ્ધ સિવાય કયો રસ્તો અપનાવવો રહ્યો? જેને સામાન્ય કારણ ગણી શકાય એવી કારણતાનો કણ પણ જાહેર કરાયેલા આ કારણમાં ન હતો. એ વાત જ્યારે ઉજ્જૈનીને સમજી જતાં વાર ન લાગી ત્યારે કૌશાંબીને તો આક્રમણ અકારણ જ લાગે. એમાં શી નવાઈ હતી? અકારણ જાગેલા આક્રમણની વાતો સાંભળીને દાળમાં કંઈ કાળું હોય એવી શંકાથી કૌશાંબી પર એ દહાડે જાગી ઉઠેલી સગાઈનું રહસ્ય શોધવા બંને રાજ્ય માનસિક રીતે મથામણ કરી રહ્યા. પણ એ રહસ્ય કોઈના હાથમાં ન આવી શક્યું. અવંતીનું આક્રમક સૈન્ય કૌશાંબી તરફ જેમ જેમ આગળ વધતું ગયું એમ એ રહસ્ય પણ વધુને વધુ રહસ્યભર્યું અને ઊંડાણભર્યું બનવા લાગ્યું. મહાસતી મૃગાવતીને મન જેની અવશ્ય ભાવિતા નક્કી જ હતી એ અવંતીનું આક્રમણ એક દિવસ કૌશાંબીના ગગનચુંબી કોટ કિલ્લા આગળ આવીને અટકી ગયું. એ અટકાવ ભરતીના મોજાને પાછા ધકેલતી દરિયાઈ દિવાલ જેવો હતો. અવંતી જે લોહી રેડીને તૈયાર કરેલા કૌશાંબીના કોટ કિલ્લા અવંતીને જવકાર આપવા માટે તૈયાર ન હતા. તેથી ચંડપ્રદ્યોતના સૈન્યની
ભરતી એ કિલ્લા સાથે અથડાઈને ત્યાં જ અટકી ગઈ. એક બાજુ જ્યારે કિલ્લાનું નિર્માણ કાર્ય ચંડ દ્વારા ચાલુ હતું, ત્યારે અગમચેતી વાપરીને બીજી બાજુ મહાસતી મૃગાવતીએ કૌશાંબીને બધી જ રીતે સુસજ્જ અને સુરક્ષિત બનાવવાનું કાર્ય પણ આરંભી દીધું હતું. મૃગાવતી ચંડ કપટના દામમાં ફસાવીને કાળક્ષેપ કરાવવા જ માંગતી હતી. એથી કદાચ ચંડ વિચાર પરિવર્તનમાં આ કાળક્ષેપ નિમિત્ત બની જાય. બીજી એક શક્યતા એવી પણ હતી કે ચંડ વધુ છંછેડાય અને ઝનૂનીપૂર્વક હુમલો કરે. આવી કટોકટીની પળે કૌશાંબીના દ્વાર બંધ કર્યા વિના ચાલે જ નહીં, અને દ્વાર લાંબા સમય સુધી બંધ જ રાખવા પડે તો એ નગરજનોને બીજી કોઈ તકલીફ ન પડે એ માટે અન્ન અને પાણીનો પૂરો પુરવઠો પણ એને સંગ્રહિત કરી રાખ્યો હતો. આ બધું કાર્ય પતાવીને મૃગાવતીએ ઉદયનને રાજ્યાભિષિક્ત કરી દેવાનું મહત્વનું કાર્ય પણ પતાવી દીધું. આમ એક તરફ કૌશાંબીના કોટ કિલ્લાના કમાડો બંધ કરી દઈને મૃગાવતી સાવ નિશ્ચિંત બની ગઈ હતી, તો બીજી તરફ ઉજ્જૈનીથી કૌશાંબી સુધી આવેલા અવંતિપતિ માટે હીરો ઘોઘે જઈ આવ્યો જેવું વાતાવરણ સર્જાયું હતું. કેમ કે કૌશાંબી તો કોટ કિલ્લામાં સુરક્ષિત થઈ ગઈ હતી. એથી હવે યુદ્ધ કોની સાથે ખેલવું? ચંડ ગણતરી એવી હતી કે કોટ કિલ્લા બંધ રાખીને કૌશાંબી કેટલા દિવસ સુધી બંધ રાખશે? પાણી અને અન્નનો પુરવઠો ખૂટતાની સાથે જ કૌશાંબીને કોટના કમાડને ખોલ્યા સિવાય થોડું જ ચાલવાનું હતું. આમ ચંડ વિશ્વાસ હતો કે થાકીને અંતે કૌશાંબીને કમાડ ખોલ્યા વિના છુટકારો નહીં જ થાય, અને એ દ્વાર ઉદ્ઘાટન જ આપણો વિજય બની રહેશે. દિવસો વીતવા માંડ્યા. એમ અવંતિપતિની યુદ્ધ શિબિરની અકળામણ વધતી જ રહી, કેમ કે કિલ્લાના એ કમાડ હજી ખુલવાનું નામ જ ન લેતા હતા. કિલ્લાના દ્વાર ચંડ માટે ભાગ્યના દ્વાર બની રહે એવા હતા. એથી હજારો લાખો નિરાશાઓની વચ્ચે એક અમર આશાને આધારે ચંડ કાળ પસાર કરી રહ્યો હતો. ત્યારે એક દિવસે એકાએક જ ચંડ માટે જેમ અમર આશાનું એક કિરણ કૌશાંબી છોડવાનો વિચાર પણ કરવા દેતું ન હતું, એમ કૌશાંબી બધી રીતે સુસજ્જ હતું. એ સુસજ્જતા પણ કૌશાંબીને કોટ કમાડ ખોલવાનો જરા પણ વિચાર કરવા દે એવી ન હતી. મહિનાઓ વીતાઈ ગયા હતા, પણ વર્ષો વીતી જાય તો પણ કોટના દ્વાર ખોલવાની કૌશાંબીને કોઈ જ જરૂર પડે એવી ન હતી. એવામાં એક દિવસ આવા તંગદિલભર્યા વાતાવરણમાં એક દિવસ એકાએક જ કૌશાંબીના ઉદ્યાનનું ભાગ્ય ખીલી ઉઠ્યું. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આગમનની વધામણીએ વાતાવરણમાં એકાએક જ પુણ્યનો પલટો આપી દીધો. જ્યારે વહેરની પાણખર ખડી પડી હતી, ત્યાં વસંતના ગીત લઈ રહ્યા શમશેરો એકાએક જ મ્યાનમાં પ્રવેશી ગયા. લડાઈની આગ તો સાવ શાંત થઈ ગઈ, અને ત્યાં સગાઈના બાગ મહોરી ઉઠ્યા. આવું વાતાવરણ જોતા ચંડ પસંદ બની ઉઠ્યો. એણે થયું કે એવા ભાગ્ય ક્યાંથી કે આવા યુદ્ધના મેદાનમાં ક્ષમા વીરસ્ય ભૂષણમનો સંદેશ પ્રભુના મંગળ મુખે સાંભળવા મળે. કૌશાંબીમાં મૃગાવતીના વધામણી મળતા એણે થયું કે ઓહ, મારી ભાવના ભગવાને સાંભળી ખરી. દિવસોથી મૃગાવતી એવી ભાવના બાવી હતી કે અવંતી તો હવે પીછેહઠ કરે એવી કોઈ શક્યતા જણાતી નથી, અને કૌશાંબીને તો દ્વાર ખોલવા વિવશ બનવું પડે એમ જ નથી. તો આવી પરિસ્થિતિનો હવે અંત ક્યારે આવશે? હા, પ્રભુ મહાવીર પરમાત્માની જો પધરામણી થાય તો મને વિશ્વાસ છે કે આખી પરિસ્થિતિ જ પલટાઈ ગયા વિના ન રહે. ઉલટાયેલી આ પરિસ્થિતિ સુલટાઈ જાય તો મહાભિનિષ્ક્રમણના માર્ગે જવાની મારી ભાવના પણ સફળ થઈ જાય. મૃગાવતી તો આવા મનોરથની માળા જ જપી રહી હતી. એમાં જ્યાં એણે ભગવાનની પધરામણી થવાની વધામણી સાંભળી, ત્યાં એક અનોખો નિરાળો જ કહી શકાય એવો નિર્ણય એણે લઈ લીધો, અને એની જાણ કરતાં મંત્રીશ્વરને કહ્યું, આનંદો, દિલના દ્વાર અને કાળજાના કમાડ યુગોથી પણ બંધ પડેલા હોય તો એને ખોલાવી નાખવાની અલૌકિક શક્તિ ધરાવતા પ્રભુ પધારી રહ્યા છે. ત્યારે કૌશાંબીના કમાડ બંધ હોય એ કેમ શોભે? આખી કૌશાંબી દિલનું દ્વાર ઉદ્ઘાટન પામી શકે એ માટે હું ઈચ્છું છું કે કોટ કિલ્લાના દ્વાર અખબડી જ ખોલી નાખવામાં આવે. મને વિશ્વાસ છે કે ચંડ સેના પણ આપણી જેમ જ પ્રભુના શરણે ઉપસ્થિત થઈને પોતાના દિલના દ્વાર ઉદ્ઘાટનનો આ મહોત્સવ માણવામાં પાછી પાણી નહીં રહે. મૃગાવતીએ તો તરત જ જાહેરાત કરાવી કે કૌશાંબીના આંગણે પ્રભુ પધાર્યા છે, માટે કૌશાંબીના દ્વાર ખુલવાના છે, અને રાજા અને પ્રજા સૌએ કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના દિલના દ્વાર ખોલી નાખતી ધર્મદેશનાનું શ્રવણ કરવા દર્શનયાત્રામાં જોડાવાનું છે. આખી કૌશાંબી આનંદિત બની જઈને નિર્ભયતા સાથે દેશના શ્રવણ કરવા માટે ઉત્કંઠિત બની ઉઠી, અને કોટ કિલ્લાના દ્વાર ખુલતાની સાથે જ મોટો માનવ મહેરમણ બહાર ઉમટી આવ્યો. કૌશાંબીનું અનુકરણ અવંતી ચંડ સેનાએ પણ કર્યું. જે પ્રભુના પ્રભાવમાં આવીને સાપ નોળિયા જેવા જન્મજાત વેર ધરાવતા પ્રાણીઓ પણ મિત્ર બનીને એકબીજાથી વહાલ કરવા લાગી જાય, એ પ્રભુનો પ્રભાવ ગમે તેવા વૈરી પણ ગામણ કરવા માટે કેમ સમર્થ ન હોય? પ્રભુના પ્રભાવે ચંડ વેર અને વાસના તો જાણે વિદાય થઈ ગઈ, તેમજ મૃગાવતીની પ્રદ્યોત પરની હિતકામના વધુ ઘેરી બની.
કૌશાંબી અને અવંતી સાથે મળીને જ્યારે પ્રભુના સંવત્સરણ તરફ જવા માંડ્યા ત્યારે મોટો એક માનવ મહેરામણ ઘૂંઘવતા મોજાઓ સાથે ભળતી ભણી ધસી રહ્યો હોય એવું દ્રશ્ય ત્યાં સર્જાયું. એમાં જોડાનારા ધન્ય બની ગયા, એ મહેરામણને નિહાળનારા પણ ધન્ય બની ગયા. સૌ સંવત્સરણમાં પહોંચ્યા ત્યાં તો સાક્ષાત અમૃતની વર્ષા થઈ રહી હતી. દેવાધિદેવની દિવ્ય વાણીના શ્રવણે સૌને બિડાયેલા દિલ દ્વાર ખુલી રહ્યા. પ્રભુની એ ધર્મધારામાં સંસારનું સ્વરૂપ અને મોહ નાટકનું વિડંબન હુબહુ રજૂ થતાં મૃગાવતીને ખુદને એમ જ લાગ્યું હતું કે મહાભિનિષ્ક્રમણની મારી ભાવનામાં વેગ આણવા જ પ્રભુએ આવી દેશના આપી હોવી જોઈએ, અને ચંડ-પ્રદ્યોતને એમ જ લાગ્યું કે મારા મોહ-તિમિરને હરવા જ પ્રભુએ ધર્મના આવા અજવાળા ફેલાવી આવવો જોઈએ. પ્રભુની દેશનાના એવા અતિશયના પ્રભાવે સૌને જાણે એમ લાગ્યું કે પ્રભુ મને ઉદ્દેશીને જ ઉપદેશ સુનાવી રહ્યા છે. ત્યારે મૃગાવતી અને ચંડ-પ્રદ્યોતને તો આવી વિશેષણાભૂતિ ન હોય એ જ નવાઈ ગણાય. કૌશાંબીની અંદર શત્રુભયથી શંકિત બનેલ વાતાવરણ હતું અને બહાર યુદ્ધની વિભીષિકાનો પડઘો હતો. આવા વાતાવરણમાં પ્રભુનું આગમન થયું એ જ એક આશ્ચર્ય હતું. બીજું આશ્ચર્ય એ હતું કે કૌશાંબી અને ઉજ્જૈની એક ધર્મતીર્થને આડે પ્રેરણાનું જલપાન કરી રહી હતી. આ બંને આશ્ચર્યોને સાવ વામણા સાબિત કરી દેવું ત્રીજો આશ્ચર્ય એ ધર્મદેશનામાં સર્જાયો હતો. મહાસતી મૃગાવતી એકાએક ખડી થઈ ગઈ. ભાગવતી પ્રવ્રજ્યાના સ્વીકારની એની ભાવના એક ભરતીની જેમ પ્રચંડ બની. એણે પ્રભુને વિનંતી કરી, ભગવાન, કૃપા કરીને મને પ્રવ્રજ્યાનું પ્રદાન કરો. આ સાંભળીને કૌશાંબી નગરી પણ ખલબલી ઉઠી. એટલું જ નહીં, અવંતી ચંડ-પ્રદ્યોતના આશ્ચર્યનો પણ પાર ન રહ્યો. સૌને માટે કલ્પનાને બહારનું આ દ્રશ્ય હતું. આંખમાંથી હર્ષના આંસુ સરવા લાગ્યા કે અંતરમાં અનુતાપ અનુભવવો એ કોઈ સમજી શકતું ન હતું. ત્યાં તો મહાસતી મૃગાવતીએ તો પ્રભુની સમક્ષ અંતરની આરજૂને રજૂ કરતા કહ્યું, ભગવાન, અવંતીપતિ ચંડ-પ્રદ્યોત અણીના અવસરે મારા રક્ષણહાર બન્યા છે. હવે ઉદયન પણ એમના ખોળે જ નિર્ભયતા માણી શકશે. મારા રક્ષણહાર ચંડ-પ્રદ્યોત મને જરૂર સંયમના માર્ગે સંચરવાની અનુમતિ આપશે જ એવો મારો વિશ્વાસ છે. આ મારો સંયમપથ મને તો નિર્વિઘ્ન જણાય છે. આટલું બોલીને મૃગાવતી ઉદયનને લઈને ચંડ-પ્રદ્યોત પાસે આવી ઊભી. ઉદયનને ચંડ-પ્રદ્યોતના ખોળામાં સમર્પિત કરતાં એણે કહ્યું, કૌશાંબીની જેમ આની સુરક્ષા પણ આપે જ કરવાની છે. આટલું બોલીને મૃગાવતી ચંડ-પ્રદ્યોતના ચરણો ઝાલતી બોલી, રક્ષણહાર, અંતરથી અનુમતિ આપો, જેથી મારો સંયમનો પથ નિર્વિઘ્ન અને નિષ્કંટક બને. ચંડ-પ્રદ્યોતે એક સુખદ આંચકો અનુભવ્યો. સ્નેહથી ભર્યા એક હાથ એમણે ઉદયનને પોતાના ખોળામાં બેસાડ્યો અને બીજો હાથ મૃગાવતીના માથાએ ધરતે કહ્યું, શિવાસ્તે સંતુ પંથાન. આ પછીનું દ્રશ્ય તો અદ્ભુત, અતિ અદ્ભુત, અતિ અદ્ભુત સર્જાયું. આંખે આંસુના આસો પાલવ્યા, તોરણો રચાયા, અંતરે સ્વસ્તિ ભાવનાના સ્વસ્તિકો રચાયા, અને આવા સર્વ મંગલ માંગલ્યથી ભર્યા વાતાવરણમાં મહાસતી મૃગાવતી દીક્ષિત બનીને મહાસાધ્વી મૃગાવતી બન્યા. એમના દર્શને કૌશાંબીપતિ ઉદયન અને અવંતીપતિ પ્રદ્યોત જાણે બાપ બેટા બનીને હર્ષ આશ્રુ વહાવી રહ્યા. મૃગાવતીની આ દીક્ષાની ખૂબ જ ઘેરી અસર ચંડ-પ્રદ્યોતની અંગારવતી આદિ 8 રાણીઓ પર પડી હતી. એનો સૌને ખ્યાલ તો અત્યારે જ આવ્યો કે જ્યારે એ રાણીઓ ચંડ-પ્રદ્યોતની અનુમતિ લઈને એ જ ધર્મસભામાં દીક્ષિત બની ગઈ. સાધ્વીજી શ્રી ચંદનબાળાના ભિક્ષુણી સંઘમાં જોડાઈને એ સૌ નૂતન સાધ્વીજીઓ સંયમ ધર્મનો અનેરો જયજયકાર જગાવી રહ્યા. યુદ્ધઘોષણાથી ભીષણ ભાસતા એ વાતાવરણમાં આ રીતે પ્રભુનો જ પ્રગરોષ એક દી એવો જાગ્યો કે અનેક રાજ્યોમાં તો પડઘાતો જ રહ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.